નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો અમરેલી શહેરમાં મંજૂરી વિના શાળાઓ ઉપર શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જેકેએસ ન્યૂઝના અહેવાલ બાદ અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કુલ 5 શાળાઓની માન્યતા રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ત્યારે નિત્યમ વિદ્યા સ્કૂલના બિલ્ડિંગમાં ચાલતી કૃષ્ણા સ્કૂલ અને સુમધુર શાળાની માન્યતા રદ કરવા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ જીવન તીર્થ તેમજ વિશેષ અને બાબરાની પણ એક સ્કૂલ મળીને કુલ 5 શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલીના જયસિંહપુરામાં આવેલ તુની વિદ્યા મંદિર સામે શિક્ષણ વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ બાદ નવું બહાર આવે તો નવાઈ નહીં. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે તમામ ખાનગી શાળાઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાની તમામ માન્યતા પ્રાપ્ત શાળાઓની તપાસ કરવામાં આવશે, પરંતુ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલના પ્રમાણપત્રો આપનાર સંચાલક પર કાર્યવાહી ક્યારે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. નિત્યમ વિદ્યા સ્કૂલ ખાતે સ્થળ તપાસ કરતા અમને બંને સ્કૂલો છે ત્યાં મંજૂરી વગર બેસતી હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે. બંને સ્કૂલના સંચાલકોએ કબૂલ કર્યું છે કે અમે મંજૂરી વગર આ સ્થળ ઉપર વિદ્યાર્થીના હિતમાં બેસાડેલ છે. એવો ખુલાસો એનો ગ્રાહ્ય રાખી શકાય નહીં, એટલે અમે એને માધ્યમિક શિક્ષણ બોર્ડને માન્યતા રદ કરવા માટેની ભલામણો બંને શાળાની કરી દીધી છે. કઈ સ્કૂલ છે? સુમધુર શાળાની પ્રાથમિક શિક્ષણ નિયામકમાં કરી છે અને કૃષ્ણા સ્કૂલ છે એની માધ્યમિક શિક્ષણ બોર્ડને કરી છે. ત્યાર પછી આ જે નિત્યમ વિદ્યા સંકુલ દ્વારા જે ટોલની વિદ્યાલયનું એક સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું બાબરાના વિદ્યાર્થીને, તેને લઈને શું તપાસ કરવામાં આવી? તેને લઈને સ્કૂલમાં પહેલે પ્રાથમિક તપાસ કરી ત્યારે સ્કૂલે આ સર્ટી છે એ અમારી સ્કૂલનું જ છે, વિદ્યાર્થી અમારી સ્કૂલમાં જ ભણતો હતો એવું એના જવાબ રજૂ કર્યો હતો. અને ત્યારબાદ અમે સ્કૂલના વિદ્યાર્થીઓમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર ગેરહાજર છે એની સ્પષ્ટતા માટે વધુ તપાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા છે એ હાજર સંખ્યા ઓછી જોવા મળેલ છે અને એ બાબતે ટ્રસ્ટીઓનો ખુલાસો મેળવી અને અમે આગળ નિયમાનુસાર કાર્યવાહી કરવાના છીએ. સાહેબ, તપાસ દરમિયાન કેટલી સ્કૂલો સામે આવેલી, પછી જરાક સામે આવ્યું શું? નિત્યમ સ્કૂલની તપાસ બાદ અમારી તપાસ ટીમો રચી અને અમે તપાસ શરૂ કરેલ હતી. એમાં જીવન તીર્થ સ્કૂલ છે કે આવી હતી, એનો પણ અમે માધ્યમિક શિક્ષણ બોર્ડને માન્યતા રદ કરવા માટે મોકલી દીધી છે. એ બાદ એક વિશેષ સ્કૂલ કરીને એક અમારા ધ્યાનમાં આવી છે, એને અમે 2 દિવસ માટેનો સમય આપ્યો છે ખુલાસા માટે. એની પાસે ડોક્યુમેન્ટ પૂરતા નથી એટલા માટે. અને 2 સ્કૂલો પહેલા અમારા ટૂંકમાં ધ્યાનમાં આવેલી હતી, એટલે એની બંનેની કાર્યવાહી પણ ચાલુ છે. એટલે અત્યારે આવી માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલવાની 5 સ્કૂલો છે, એમાંથી અમે 2 સ્કૂલની મોકલી દીધી છે અને બાકીનાનો અહેવાલ અમે 2 દિવસમાં બોર્ડને મોકલી દેવાના છીએ. આગળ પણ સર આ જે તપાસ ચાલુ છે, આગળ કોઈ સ્કૂલો જાણવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. અમે એક મુહિમ ચાલુ કરી દીધી છે. હવે આખા જિલ્લાની તમામ ખાનગી શાળાઓની અમે સ્થળ તપાસ કરવાના છીએ અને એની સ્થળ તપાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓની માન્યતા કેટલાની છે, કયા સ્થળ ઉપર એને માન્ય મળેલી છે કે કેમ, જો આવી હજી પણ સ્કૂલો જાણવા મળશે તો એને તમામ સ્કૂલોને આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.